વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું કે સમુદ્રના મુદ્રાના ઘર્ષણ. એટલે પાણી તો પા મને યાર, ગરીબને પાણી તો પા. આ કેમ આમ જીવા? નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સ્વાગત છે તમારું ગુજરાતના દરેક વિદ્યાર્થીને પોતાની ફેવરેટ ચેનલ પિચકર એજ્યુકેશનમાં. અને હું છું તમારો મિત્ર અને માર્ગદર્શક ધ્રુવિલ સર. મિત્રો, શું તમે ક્યારે ઉપર આકાશમાં જોઈને એવું વિચાર્યું છે કે સાલી આ હવા આપણને દેખાતી નથી, પણ આ હવા ન હોત તો આપણે એક મિનિટમાં પણ જીવી શકતા નહીં. આ પૃથ્વીની આસપાસ જે અદ્રશ્ય રક્ષણ કવચ વીંટળાયેલું છે, એ આજે આપણને તેને ચીરીને તેની આસપાસ જોવાનું છે. આજે આપણે કોઈ એવા સામાન્ય ક્લાસ નથી લેવાના, પણ આજે આપણે નીકળવાના છીએ 10,000 કિલોમીટર લાંબી અને રોમાંચક આકાશ પર. આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 11 નું ભૂગોળ પ્રકરણ 8 વાતાવરણ એક એકમ એકદમ દેશી અંદાજમાં અને જબરદસ્ત આપણે ભણવાના છીએ. આજે હું તમને એ ટોપિકો સમજાવવાનો છું. પહેલો ટોપિક આપણે સમજીશું કે વિમાનમાં બેસવાનું સપનું તમે જુઓ છો, એ વિમાન આકાશમાં કયા સ્તરે ઉડે છે? ગઈ રાત્રે ખરતા તારા જેવી દેખાતી ઉલ્કાઓ ક્યાં જઈને રાખ થઈ જાય છે, અને પૃથ્વીનું ઓઝોન કવચ અને સૂર્યના પ્રચંડ તાપથી કેવી રીતે બચાવે છે? વિદ્યાર્થી મિત્રો, પિચકર એજ્યુકેશન એક મંત્ર છે, ગોખવાનું નહીં, માત્ર સમજવાનું. આજે આપણે વાતાવરણના 5 પ્રશ્નો એવી રીતે સમજીશું કે પરીક્ષામાં પેપર લખતી વખતે તમારી પેન અહીં અટકી, એ મારી ગેરંટી છે. અટકે નહીં, એ મારી ગેરંટી છે. તો શું તમે તૈયાર છો આકાશી સફર માટે? તમારી નોટબુક અને પેન ઉઠાવો, કારણ કે ધ્રુવિલ સર સાથેની એટમોસ્ફિયર એક્સપ્રેસ હવે ઉપડવાની તૈયારી છે. ચલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલું જે આવરણ ને બીજું આવરણ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, પરંતુ ફરીથી આપણે શરૂઆતથી કરી પહેલા આવરણથી. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે વાતાવરણમાં રહેલી પહેલા અને સીધી તોફાની સ્તરની મુલાકાત લઈએ, જેનું નામ છે શ્રોપ આવરણ, જેને કહેવાય છે ટ્રોપોસ્ફિયર. વિદ્યાર્થી મિત્રો, આ સ્તર એટલે કે વાતાવરણનું ગામનું પાદર. પૃથ્વી પર જે કઈ પણ પંચાયત થાય છે, એ બધી જ આ શ્રોપ આવરણમાં થાય છે. તમે કહેશો સર કેવી રીતે? તો જુઓ, ત્યારે તમારે વરસાદ જોઈએ છે તો શ્રોપ આવરણમાં જશે. તમારે વાવાઝોડું લાવવું છે, એ પણ અહીં જ આવશે. વીજળીના કડાકા, વાદળોના ગડગડાટ, કે પછી પેલો રોમેન્ટિક વરસાદ, આ બધું જ આ 16 કિલોમીટરની અંદર જ પૂરું થઈ જાય છે. આની ઉપર જાઓ તો એકદમ શાંતિ, પણ અહીં તો સતત કભકવાટી જ ચાલતી હોય છે. આ સ્તરની એક વિચિત્ર આદત છે, જેમ તમે આમાં ઉપર જશો તેમ તેમ તમને ઠંડી લાગવા મળશે. દરેક કિલોમીટર 6.5 સેલ્સિયસ મિત્રો તાપમાન ઘટી જાય છે. એટલે જ નગરમાં લોકો જ્યારે માઉન્ટ આબુ જાય છે ને, ત્યારે નીચેની ગરમી હોય પણ ઉપર પહોંચતા જે સ્વેટર કાઢવા પડે છે. આ બધો જાદુ આ શ્રોપ આવરણનો છે. સમજ્યા મિત્રો? હવે વાત કરીએ, બીજું આવરણ છે મિત્રો સમતાપ આવરણ. કયું આવરણ છે મિત્રો? બીજું આવરણ છે સમતાપ આવરણ છે. મિત્રો, શ્રોપ આવરણમાં આપણે બહુ ધબધબાટી જોઈ, વરસાદ, વાવાઝોડું ને વીજળી. હવે આપણે એવા સ્તરમાં જોઈએ છીએ
કે જ્યાં આ બધી પંચાયત નથી, જેનું નામ છે સમતા પાવર. મિત્રો, આ સ્તર એટલે કે વાતાવરણનો વીઆઈપી હાઈવે. તમે પૂછશો કે સર કેમ? કારણ કે અહીં કોઈ વાદળ નથી, કોઈ ગડગડાટ નથી, બસ એકદમ શાંતિ છે, પીસ ઓફ માઇન્ડ. આકાશમાં વિમાન જતું હોય, તમે જ્યારે આકાશમાં પેલું સફેદ લીસોટા વાળું પ્લેન જોયું હશે, એ પ્લેન આ સ્તરમાં જ ઉડતું હોય. તમે કહેશો કે કેમ? કારણ કે પાયલોટને પણ ખબર છે કે નીચે 152 બહુ તોફાન છે, એટલે તે ગાડી સોરી પ્લેન લઈને ઉપર આવી જાય છે. અહીં હવા એકદમ સાફ છે, એટલે પ્લેન એકદમ સ્મૂથ ચાલે છે, કોઈ ખાડા ટેકરા નડતા નથી. બીજી વસ્તુ છે મિત્રો કે ઓઝોન પૃથ્વીનું સનસ્ક્રીન છે, ધ પ્રોટેક્ટર. પણ મિત્રો, આ સ્તરની સૌથી મોટી ખાસિયત તો એનો બોડીગાર્ડ છે, જેનું નામ છે ઓઝોન વાયુ. આ ઓઝોન એટલે પૃથ્વીની કુદરતી સંસ્કૃત લોશન. સૂર્ય દાદા જે પેલા ખતરનાક પારજાંબલી કિરણો ફેંકે છે ને, તેને આ ઓઝોન ભાઈ ત્યાં જ રોકી લે છે. જો ઓઝોન ના હોત તો આપણા બધા તડકામાં શેકાઈને તંદુરી ચિકન જેવા થઈ ગયા હોત. એટલે ઓઝોન કાકાને થેન્ક યુ કહેજો. બીજી વસ્તુ છે મિત્રો, તાપમાનનો લોચો, ટેમ્પરરી ટ્વિસ્ટ. કે સૌપ્રથમ આપણે જોયું કે ઉપર જતા ઠંડી લાગે છે, પણ અહીં ઊંધું છે. અહીં ઓઝોન સૂર્યની ગરમી પકડી રાખે છે, એટલે તમે જેમ જેમ ઉપર જશો તેમ તાપમાન વધવા લાગશે. એટલે કે અહીં ઠંડીથી બચવા સ્વેટર નહીં, પણ ઓઝોનની ગરમી મળશે. સમજ્યા મિત્રો? હવે ત્રીજું આવરણ વિશે વાત કરીએ મિત્રો. તે બીજું આવરણ છે મધ્યાવરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય એસ્ફોયર. કે મિત્રો, સ્વભાવરણનો તોફાની જોયા, સમતાપમાં પ્લેનની મુસાફરી કરી. હવે આપણે જે સ્તરમાં જઈએ છીએ ને, ત્યાં પહોંચતા તમારે સ્વેટર નહીં પણ આખું ધાબળું ઓઢવું પડશે. કારણ કે આ છે વાતાવરણનું ફ્રીઝર, મધ્યાવરણ. તમે વિચારશો કે સર હમણાં તો તમે સમતાપમાં ગરમીની વાત કરતા, તો અહીં અચાનક આટલું ફ્રીઝર ક્યાંથી આવ્યું? તો સાંભળો, મધ્યાવરણ એટલે કે એવી જગ્યા જ્યાં ઊંચાઈ વધે એટલે તાપમાન ઘટાક લઈને નીચે પડી જાય. 80 કિલોમીટરની ઊંચાઈએ આપણે પહોંચતા તાપમાન -90 ડિગ્રી સેલ્સિયસ થી -16 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. એટલે કે અહીં જો તમે ભૂલથી પણ આઈસ્ક્રીમ લઈને ગયા હો, તો એ આઈસ્ક્રીમ નહીં પણ તે લોખંડનો ગોળો બની જશે. વાત કરીએ કે એમાં શું છે મિત્રો, કે આપણો જે પર્સનલ બાઉન્સર છે. પણ મિત્રો, આ મધ્યાવરણ ખાલી ઠંડુ નથી, એ પૃથ્વીનો બાઉન્સર પણ છે. અંતરિક્ષમાંથી જે પેલા મોટા મોટા પથ્થરો એટલે કે ઉલ્કાઓ જ્યારે પૃથ્વી પર હુમલો કરવા આવે છે ને, ત્યારે મધ્યાવરણ ભાઈ એને કહે છે કે ઉભો રે બેટા, ક્યાં જાય છે? જેવી ઉલ્કાઓ આ સ્તરમાં ઘૂસે એટલે હવા સાથેના ઘર્ષણથી જ સળગી ઉઠે છે, જેને આપણે કહીએ છીએ ખરતો તારો. ખરેખર તો એ મધ્યાવરણ ભાઈ ઉલ્કાઓને ભલાઈ કરતા હોય છે. જો આ સ્તર ના હોત ને, તો રોજ સવારે તમારા ઘરની છત પર એકાદ બે ઉલ્કાઓ તો પડી હોત. સમજ્યા મિત્રો? હવે વાત કરવાના છે મિત્રો ઉષ્માવરણ વિશે, જેને ઇંગ્લિશમાં કહેવાય થર્મોસ્ફિયર. કે મિત્રો, મધ્યાવરણમાં ફ્રીઝરમાંથી આપણે બહાર નીકળો, કારણ કે હવે આપણે એવા સ્તરમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં ગરમી કોઈ સીમા જ નથી. આ છે ઉષ્માવરણ. જેથી મિત્રો આ સ્તરનું નામ છે એના કામ જેવું છે, જે નામ છે એટલે કે ઉષ્મા એટલે ગરમી. મધ્યાવરણમાં -16 થી સીધા જ અહીં આપણે તાપમાન 1700 સુધી પહોંચી જાય છે. અહીં ભૂલથી ગયા તો ભજીયા તળવાની જરૂર નહીં પડે, તમે પોતે જ લાઈવ ભજીયા બની જશો. પહેલી વસ્તુ એ છે કે આયનાવરણ, આપણું નેટવર્ક ટાવર છે. કે પણ મિત્રો,
આ સ્તર ગરમ કેમ છે? કારણ કે તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સીધા જ શોષી લે છે. અને આ સ્તર નીચેનો ભાગ એટલે કે આયનાવરણ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે મોબાઈલ ને પિસ્કર એજ્યુકેશન જોઈ રહ્યા છો ને મોબાઈલમાં, તો એમાં પણ આયનાવરણનો બહુ મોટો હાથ છે. પૃથ્વી પરથી જે રેડિયો તરંગો આપણે આકાશમાંથી છોડીએ છીએ તે આ સ્તર સાથે અથડાઈને પાછા આવે છે. એટલે કે જો આ સ્તર ના હોત તો આપણે રેડિયો, ટીવી કે મોબાઈલ નેટવર્ક વાપરી શકત નહીં. આ આપણું નેચરલ જીઓ ટાવર છે. કોઈ બી હોય, તમે કોઈ બી ઇન્ટરનેટ વાપરતા હો, કાર્ડ. બીજું છે મિત્રો વાત છે કે મેરુ જ્યોત આકાશની દિવાસળી, સોરી દિવાળી છે, કે લાઇટ શો. અને બીજી એક મસ્ત વાત કે ધ્રુવ પ્રદેશોમાં એટલે કે નોર્થ સાઉથ પોલ આકાશમાં અદ્ભુત રંગબેરંગી પ્રકાશના લીસોટા દેખાય છે, જેને આપણે કહીએ છીએ મેરુજ્યોત, ઓરોરા ઇંગ્લિશમાં કહીએ છીએ. એ પણ આ જ સ્તરમાં બને છે. કુદરતે જાણે અહીં કાયમી દિવાળીનું સેલિબ્રેશન ગોઠવ્યું હોય એવું લાગે છે. સમજ્યા મિત્રો? હવે આપણે વાત કરવાના છીએ હવામાન વિશે. શેના વિશે વાત કરવાના છીએ? હવામાન. એટલે ઇંગ્લિશમાં તેને કહેવાય વેધર. હવે આપણે વાત કરીશું વસ્તુની જે ગમે ત્યારે પલટી મારી જાય છે, જેનું નામ છે હવામાન. વિદ્યાર્થી મિત્રો, હવામાન એટલે કે વાતાવરણ એવી અવસ્થા જે ટૂંકા સમય માટે હોય છે. અને યાદ રાખવું હોય તો તેને સમજી લો કે આ આપણા મૂડ જેવું છે. સવારે મમ્મીએ ભાવતું નાસ્તો બનાવ્યો હોય તો મૂડ એકદમ મસ્ત ફૂલ હોય, અને બપોરે જો લેસન કરવાનું જે કીધું હોત તો મૂડ એકદમ ગરમ થઈ જાય. બસ આ જ છે હવામાન. તમે જોયું હશે કે સવારે તમે સ્કૂલે જાઓ ત્યારે મસ્ત ઠંડો પવન વાતો હોય, એટલે 11 વાગે અચાનક ગરમી પડવા માંડે અને સાંજે ઘરે આવતી વખતે અચાનક વરસાદી ઝાપટું પડી જાય. આ જ છે દર કલાકે બદલાય છે ને, એને જ કહેવાય છે હવામાન. તમારી ચોપડી મુજબ હવામાન એટલે કે કોઈ પણ સ્થળની તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે કે હવામાન. કોઈ પણ એક સ્થળે અલગ હોય છે અને બીજા સ્થળે અલગ એવું બની શકે છે કે તમારા ઘરે વરસાદ પડતો હોય અને તમારા મિત્રમાં ઘરે ધમાતો તડકો હોય. સમજ્યા? કે મિત્રો એક વાત કરીએ કે તમે ટીવીમાં પેલી ન્યૂઝ ચેનલ જોઈ છે, જેમાં પેલી બેન કહેતી હોય કે આજે વાદળ છાયું વાતાવરણ રહેશે, એ શું છે? એ હવામાનની આગાહી છે. હવામાન એટલે કે પળવારમાં બદલાઈ જતી કુદરતી રમત. સમજ્યા મિત્રો? હવે આપણે વાત કરવાના છીએ આબોહવા વિશે. શેના વિશે વાત કરશું હવે? આબોહવા, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્લાઇમેટ. મિત્રો, આબોહવા એટલે કે વાતાવરણનો કાયમી સ્વભાવ. અને યાદ રાખવું હોય તો સમજી લો કે તમારા દાદાના સ્વભાવ જેવું છે. ગમે તે થાય, દાદાનો સ્વભાવ જલ્દી બદલાય નહીં, એ જ જેવો જ છે, એ જ રહે છે. બસ આ જ છે આબોહવા. હવે આબોહવા એટલે શું? ધ ડેફિનેશન સમજ્યા કે વિદ્યાર્થી મિત્રો, તમારી જે ચોપડીમાં લખ્યું છે તેમ કોઈ પણ વિશાળ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે આજે રાજસ્થાનમાં બરફ પડ્યો અને કાશ્મીરમાં લૂ હોય? ના, કારણ કે રાજસ્થાનમાં આબોહવા સૂકી અને ગરમ છે, જ્યારે કાશ્મીરની આબોહવા ઠંડી છે. આ કાંઈ 1-2 દિવસની નથી, નક્કી કર્યું થવું એ નથી, પણ છેલ્લા 30 થી 40 વર્ષનો રેકોર્ડ ચેક કરીને નક્કી કર્યું છે. બીજી વાત કરીએ કે હવામાન અને આબોહવામાં શું ડિફરન્સ છે? ધ બિગ ડિફરન્સ. ચલો એક મસ્ત ઉદાહરણ આપો. તમે આજે કયા કપડાં પહેરશો એ તમારા હવામાન ઉપર નક્કી થાય છે. જો વરસાદ હોય તો રેનકોટ પહેરશો, પણ તમારા કબાટમાં આખું વર્ષ કેવા કપડાં રહેશે એ તમારી આબોહવા પર નક્કી થાય છે. જો તમે કેનેડામાં રહેતા હો તો તમારા કબાટમાં જેકેટ જ હશે, અને જો તમે આફ્રિકામાં હો તો તમારે સૂત્રો કાપડ જ. બસ આ જ તફાવત છે હવામાનનો. સમજ્યા મિત્રો? હવે આપણે સમજવાના છીએ સૂર્યઘાત અને તાપમાન વિશે.
હવે વાત કરીએ કે પહેલી વસ્તુ આપણે સમજીએ કે આપણે અત્યાર સુધી વાતાવરણના સ્તરો જોઈએ, પણ આ આખું તંત્ર ચલાવવા માટે પાવર ક્યાંથી આવે છે? એ પાવર હાઉસ એટલે કે શું? આપણો સૂર્ય. આજે આપણે ભણીશું કે સૂર્યની ગરમી પૃથ્વી સુધી કેવી રીતે પહોંચે છે, જેને આપણે કહીએ છીએ સૂર્યઘાત. તો સૂર્યઘાત એટલે શું? વોટ ઇઝ આઇસોલેશન? સોરી, આઇસોલેશન નહીં, ઇન્સોલેશન કહેવાય છે ઇંગ્લિશમાં. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય સતત ગરમી ફેંકે છે, પણ પૃથ્વીને એ બધી જ ગરમી નથી મળતી. સૂર્યમાંથી નીકળતા જે કુલ તાપમાન માત્ર 2 અબજોમાં ભાગ જ પૃથ્વીને મળે છે. આ જે ગરમી પૃથ્વીની સપાટી પર જે પહોંચે છે તેને કહેવાય છે સૂર્યઘાત. અને યાદ રાખવાની એક સિમ્પલ રીત આપું કે જેમ તમારો મોબાઈલ ચાર્જ કરવા માટે પ્લગમાંથી કરંટ લાવે છે, તેમ પૃથ્વીને ગરમ કરવા માટે સૂર્યમાંથી જે કરંટ આવે છે એ જ છે સૂર્યઘાત. બીજી વસ્તુ વાત કરી કે તાપમાનનો લોચ. પૃથ્વી કેવી રીતે ગરમ થાય છે? તો ઘણાને એવું લાગે કે સૂર્યના કિરણો સીધા આપણને ગરમ કરે છે. તો ના, પૃથ્વી પહેલા ગરમ થાય છે અને પછી એ ગરમી હવામાં ફેલાય છે. એટલે જ બપોરે 12 વાગે સૂર્ય માથા ઉપર હોય તો સૌથી વધુ ગરમી બપોરે 2 થી 4 વાગે લાગે, કારણ કે ત્યાં સુધીમાં પૃથ્વી બરાબર તપી ગઈ હોય છે. પહેલી વસ્તુ, વિષુવવૃત્ત પર કિરણો સીધા પડે છે એટલે ત્યાં ગરમી ફૂલ લાગે છે. ધ્રુવ પ્રદેશ પર કિરણો ત્રાસા પડે છે એટલે અહીંયા ગરમી ઓછી અનુભવાય છે. આ જ એક પોઈન્ટ છે, સિમ્પલ છે. દબાણ અને પવન વિશ્લેષણ. હવે કે તમે ક્યારે વિચાર્યું છે કે આ પવન કેમ ફૂંકાય છે? હવાને કોણ ધક્કો મારે છે? આકાશમાં ફરે છે? ના, પવન ફૂંકાવા પાછળનું અસલી કારણ છે હવાનું દબાણ. ચાલો હવે આને સમજીએ. પહેલી વસ્તુ આપણે સમજવાની કે હવાનું દબાણ એટલે શું? એર પ્રેશર. તમે જોઈ શકો છો બીજો પોઈન્ટ, આબોહવાના તત્વોનો બીજો. તો વિદ્યાર્થી મિત્રો, ભલે હવા આપણને હલકી લાગે પણ એનું વજન બહુ હોય છે. આપણી ઉપર હવાનું જે વજન લાગે છે તેને કહેવાય હવાનું દબાણ. સમજ્યા? એક યાદ રાખજો કે જ્યાં ગરમી વધુ ત્યાં દબાણ હળવું અને જ્યાં ઠંડી વધુ ત્યાં દબાણ ભારે. આને યાદ રાખવાની ટ્રીક, જ્યારે આપણે ગરમ થઈએ ત્યારે ગુસ્સે થઈએ ત્યારે આપણે હલકા થઈને ઉછાળીએ છીએ નહીં. બસ હવા ગરમ થાય એટલે હલકી થઈને આકાશમાં ઊંચે ચડી જાય છે. બીજી વસ્તુ છે મિત્રો, પવન કેમ ફૂંકાય છે? વાય વાઇન્ડ બ્લોઝ. કે હવા, હવે મજાની વાત કે કુદરત ખાલી જગ્યા ગમતી નથી. જ્યારે કોઈ જગ્યાએ હવા ગરમ થઈને ઉપર જતી રહે ત્યારે ખાલી જગ્યા ઊભું થાય છે અને આ ખાલી જગ્યા પૂરવા માટે બાજુના ઠંડા વિસ્તારમાંથી ભારે હવા દબાતી બોલાતી દોડી આવે અને દોડતી હવાને જે આપણે કહીએ છીએ પવન. સમજ્યા? આને સમજવા માટે બસ એક ઉદાહરણ યાદ રાખજો કે જો તમે ફૂલેલા ફુગ્ગાનું મોઢું ખોલો તો હવા ક્યાં જશે? ફુગ્ગાની અંદર જશે. બહાર તરફ બસ પૃથ્વી પર પવન પણ આમ જ થાય છે. ચલો હવે આગળ ભણીએ. હવે ભેજ અને વરસાદ વિશે ભણીએ. મિત્રો, આપણે પવનોને દોડી તો જોઈ. હવે વાત કરીએ એની જેને આપણે ઉનાળાના આતુરતાથી રાહ જોઈએ છીએ, એટલે કે વરસાદ. પણ વરસાદ પડતા પહેલા હવામાં જે ભીનાશ હોય છે એને જ કહેવાય છે ભેજ. ચાલો આજે આપણે આકાશમાં પાણીનું વોટર રેન ટેન્ક કેવી રીતે ભરાય છે જોઈએ. પેલી વાત કરી કે ભેજ એટલે શું છે? સમજ્યા? વોટ ઇઝ હ્યુમિડિટી? હ્યુમિડિટી એટલે ભેજ. કે વિદ્યાર્થી મિત્રો, હવામાં રહેલી પાણીની વરાળ એટલે ભેજ. આને સમજવા માટે બસ તમારું રસોડું યાદ કરો. જ્યારે મમ્મી તપેલીમાં પાણી ગરમ કરે અને ઉપર જે વરાળ નીકળે એ છે ભેજ. સમજ્યા? જ્યારે હવામાં આ ભેજ વધી જાય ને ત્યારે આપણને ચીકણું ચીકણું લાગે. તમે કહેશો સર આજે તો બહુ બફારો છે. એ બફારો એટલે હવામાં રહેલો ભેજ. સમજ્યા મિત્રો? બીજી વસ્તુ, વરસાદ કેવી રીતે પડે છે? ધ રેન પ્રોસેસ શું છે? હવે મજાની વાત જુઓ.
જ્યારે આ ગરમ હવા ભેજ લઈને આકાશમાં ઊંચે ચડે છે ત્યારે આપણે ભણ્યા ને કે મધ્યાવરણમાં ઠંડી લાગે છે, બસ એ ઠંડીમાં આ વરાળ પાછી પાણીના ટીપા બની જાય છે, જેને આપણે કહીએ છીએ ઘનીભવન, જેને કહેવાય કોન્ડિસેશન. સમજ્યા? જ્યારે આ ટીપા બહુ ભારે થઈ જાય અને આકાશમાં એને પકડી ના શકે ત્યારે નીચે પડે છે અને આપણે બૂમ પાડીએ છીએ, એ વરસાદ આવ્યો. આ છે કુદરતની વોટર સપ્લાય સિસ્ટમ. સમજ્યા મિત્રો? ત્રીજી વસ્તુ, વરસાદનો પ્રકાર. કે તમારી ચોપડીમાં મુજબ જે ઇમેજો છે 3 રીત છે. પહેલી વસ્તુ છે ભૂમધ્ય કે ઉષ્ણતા નયન, ગરમી પડે એનો વરસાદ હોય છે. એટલે કે ગરમી પડે, વરાળ ઉપર જાય ને વરસાદ પડે, રોજ બપોરે થતો વરસાદ, જે કાંડો વરસાદ કહેવામાં આવે છે, ઉષ્ણતા નયનનો વરસાદ કહેવાય. બીજો વરસાદ પડતો હોય છે પર્વતીય વરસાદ, એટલે કે પવન પર્વત સાથે અથડાય અને ત્યાં જ વરસી પડે એને કહેવાય પર્વતીય વરસાદ. ત્રીજો વરસાદ હોય છે ચક્રવાતી વરસાદ, જ્યારે બે પવનો સામે સામે લડે ત્યારે જે ધબધબાટી બોલાવે ત્યારે ચક્રવાતી વરસાદ થાય છે. સિમ્પલ છે. બીજી વાત કરીએ આબોહવા પર અસર કરતા પરિબળો. કેટલા પરિબળો છે અહીંયા? 6 પરિબળો સમજવાના છે. પહેલો પરિબળ આપણે સમજવાના છે અક્ષાંશ વિશે. અક્ષાંશ વિશે વાત કરું કે તમે પૃથ્વીના જે ગોળા પર ઘણી બધી આડી અને ઊભી રેખાઓ જોઈ હશે. ક્યારેક વિચાર્યું છે કે આ રેખાઓ પૃથ્વી પર કોણ દોરી હશે? કોઈએ નહીં. આ તો આપણે બનાવેલી કાલ્પનિક રેખાઓ છે. આજે આપણે ભણીશું કે આ આડી રેખાઓ વિશે જેને કહેવાય છે અક્ષાંશ. તો વોટ ઇઝ લેટિટ્યુડ? અક્ષાંશને ઇંગ્લિશમાં કહેવાય લેટિટ્યુડ. કે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળના ખૂણીય અંતરને અક્ષાંશ કહેવાય. પણ આ વ્યાખ્યા તો ચોપડીની થઈ, આપણે તો આપણી ભાષામાં સમજવાની છે. વાત કરી કે તમે પૃથ્વીને એક મોટું સફરજન માની લો અને એ સફરજન વચ્ચેથી આડું કાપો તો જે વચ્ચેની લાઈન બનશે એ જ વિષુવવૃત્તીય, અને વિષુવવૃત્ત એટલે કે 0 અક્ષાંશ. આની ઉપર જે આડી લાઈનો છે એ ઉત્તર અક્ષાંશ અને નીચે એ દક્ષિણ અક્ષાંશ. સમજ્યા? બીજી વસ્તુ વાત કરીએ કે અક્ષાંશની મુખ્ય વિશેષતાઓ શું છે? કે પૃથ્વીની 3 મુખ્ય વિશેષતાઓ છે. કુલ સંખ્યા વાત કરીએ કે પૃથ્વી પર કુલ 181 અક્ષાંશ વૃત્તો છે. કેટલા છે? 181. બીજું એમાંથી શું છે કે 90 ઉપર છે અને 90 નીચે છે અને એક વિષુવવૃત્તમાં છે. સમજ્યા? બીજી વાત કરીએ કે અંતર વિશે, કે બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર જેટલું હોય. સમજ્યા? ત્રીજી વસ્તુ મહત્વ વિશે વાત કરીએ કે અક્ષાંશ પરથી નક્કી થાય છે કે કયા પ્રદેશમાં કેટલી ગરમી પડશે. જેમ અક્ષાંશ મોટો એટલે ધ્રુવ તરફ, તેમ ગરમી ઓછી. ઓકે, હવે વાત કરવાના છે મહત્વના અક્ષાંશ વૃત્તો વિશે. કે વિદ્યાર્થી મિત્રો, આ 3 નામ તો તમારે ગોખી જ નાખવાના. પેલું છે વિષુવવૃત્ત, 0 અંશ પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. બીજી વસ્તુ છે કર્કવૃત્ત, 23.5 ડિગ્રી 5 સેલ્સિયસ, જે આપણા ગુજરાતમાંથી પસાર થાય છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ત્રીજું છે મકરવૃત્ત, 23.5 દક્ષિણ, એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં આવેલું વૃત્ત છે આ મકરવૃત્ત. સમજ્યા? બીજી વાત કરીએ સમુદ્ર સપાટીની ઊંચાઈ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. મિત્રો હવે વાત કરીએ કે સમુદ્ર સપાટીની ઊંચાઈ વિશે. એ ઠંડકનો શોર્ટકટ છે. ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ મિત્રો, ક્યારે રેલવે સ્ટેશન પર તમે ગયા હશો તો પેલા પીળા બોર્ડ પર જે નાના અક્ષરે લખ્યું હશે સમુદ્ર સપાટીથી ઊંચાઈ 200 મીટર. ક્યારે તમે વિચાર્યું છે કે આ શું કામ લખતા હશે? શું ટ્રેનને દરિયામાં જવાનું છે? ના. આજે આપણે તમને હું સમજાવીશ કે ભૂગોળમાં સમુદ્ર સપાટીથી ઊંચાઈનું મહત્વ શું છે. હવે વાત કરીએ કે બહુ સમુદ્રથી કેમ માપવામાં આવે છે. બધું જ સમુદ્રથી કેમ માપવામાં? જે મિત્રો, જમીન તો ક્યાંક ઊંચી છે અને ક્યાંક નીચી છે, પણ આખી દુનિયામાં દરિયાનું પાણી એક સરખા લેવલ પર હોય છે. એટલે જ દુનિયામાં કોઈ પણ સ્થળની ઊંચાઈ માપવા માટે
આપણે દરિયાને 0 માનીએ છીએ, તેને કહેવાય MSL મીન સી લેવલ. સમજ્યા? બીજું મિત્રો કે ઊંચાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ વિશે વાત ધ ફૂલ ફેક્ટર, કે ભૂગોળના એક સુવર્ણ નિયમ યાદ રાખી દઈએ કે જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે. આપણે હંમેશા જે 100 બાવરણમાં ભણ્યા કે દર કિલોમીટરે ઊંચાઈએ 6.5 સેલ્સિયસ તાપમાન ઓછું થઈ જાય છે. સમજ્યા? એટલે જ ઉનાળામાં જ્યારે અમદાવાદ કે સુરતમાં 45 ડિગ્રી ગરમી પડતી હોય ત્યારે માઉન્ટ આબુ કે શિમલામાં લોકો સ્વેટર પહેરીને ફરતા હોય છે. કેમ? કારણ કે તે સમુદ્ર સપાટીથી ઘણા ઊંચા છે, ત્યાંની હવા પાતળી હોય છે અને તે ગરમીને પકડી શકતી નથી. સમજ્યા? આ રીઝન છે. ત્રીજી વસ્તુ કે હવાના દબાણ પર અસર થાય છે, કે જેમ જેમ આપણે ઊંચે જશો તેમ તમારી ઉપર હવાનું વજન ઓછું થતું હશે. એટલે જે પર્વતારોહક જ્યારે હિમાલય ચડે છે ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જવું પડે છે. સમજી ગયા મિત્રો? આ જે પોઈન્ટ છે. હવે ત્રીજી પોઈન્ટ આપણે સમજવાનું છે કે સમુદ્રથી અંતર. એવું એમ ને? બોલો મંટુભાઈ. મિત્રો હવે ક્યારે વિચાર્યું છે કે મુંબઈ રહેતા લોકોને ક્યારેક કડકડતી ઠંડી કેમ લાગે અને દિલ્હી કે અમદાવાદમાં રહેતા લોકો ઉનાળામાં કેમ બફાઈ જાય છે? આની પાછળનું રહસ્ય છે શું? સમુદ્રથી અંતર. ચાલો, થોડી મિસ્ટેક થઈ ગઈ, સોરી મિત્રો, ફોન આવી ગયો તો માફ કરજો. વાત કરી પાણીના સ્વભાવ વિશે વાત કરી, વોટર્સ નેચર. કે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એક નિયમ યાદ રાખજો કે પાણી થોડું ગરમ થાય છે અને મોડું ઠંડુ થાય છે ત્યારે જમીન તરત જ ગરમ થઈ જાય છે અને તરત જ ઠંડી પડી જાય છે. હવે વિચારો કે જે સ્થળ દરિયા કિનારે છે ત્યાં આખો દિવસ દરિયાની ઠંડી લહેરો આવતી રહે છે, એટલે ત્યાં ઉનાળામાં બહુ ગરમી નથી લાગતી અને શિયાળામાં દરિયો હજુ ગરમ હોય એટલે બહુ ઠંડી પણ નથી લાગતી. આને આપણે ભૂગોળમાં સમઘાત આબોહવા એટલે કે ઇક્વલ ક્લાઇમેટ કહીએ છીએ. સમજ્યા? બીજી વસ્તુ છે મિત્રો કે દરિયાઈ દૂર એકમ આફત વિશે વાત કરી, કે પણ જેમ આપણે દરિયાથી દૂર જશો તેમ જમીનનો પ્રભાવ વધશે. તમે જુઓ છો કે ઉનાળામાં જમીન ધગધગતા તવા જેવી તપી જશે અને શિયાળામાં બરફ જેવી ઠંડી થઈ જાય છે. તો આને કહેવાય વિષમ આબોહવા, જેને કહેવાય એક્સ્ટ્રીમ ક્લાઇમેટ. સમજ્યા? એટલે જે મુંબઈ વાળા જે આખું વર્ષ જે ટી શર્ટ ફરી શકે, પણ દિલ્હી વાળા શિયાળામાં જેકેટ અને ઉનાળામાં એસી વગર ચાલે જ નહીં. વાત કરીએ. ત્રીજી વસ્તુ છે મિત્રો કે વરસાદ પર અસર થાય છે, કે દરિયાની નજીક હવા ભેજવાળી હોય છે એટલે ત્યાં વરસાદ પણ વધુ પડે છે. જેમ જેમ પવનો દરિયાથી દૂર અને જમીન તરફ જાય છે તેમ તેમ તેનો ભેજ ઓછો થતો જાય છે અને વરસાદ ઘટતો જાય. એટલે જ કિનારાના પ્રદેશોમાં લીલાછમ હોય છે અને અંતરના પ્રદેશો સૂકા હોય છે. ઓકે, હવે વાત કરવાના છે મિત્રો મહાસાગરના પ્રવાહો વિશે. હવે વાત કરવાના છે કે મિત્રો, તમે નદીને વહેતી જોઈ હશે, પણ શું તમે ક્યારે દરિયાની અંદર વહેતી નદી જોઈ છે? જી હા, મહાસાગરોમાં હજારો કિલોમીટર સુધી પાણી એક ચોક્કસ દિશામાં સતત વહેતું રહે છે, જેને આપણે કહીએ છીએ મહાસાગરના પ્રવાહો. પ્રવાહો કેમ બને છે? વાય ડુ ધે ફ્લો? કે વિદ્યાર્થી મિત્રો, દરિયાના પાણીને કોણ ધક્કો મારે છે? એના મુખ્ય 4 કારણો છે. પહેલું છે પૃથ્વીનું પરિભ્રમણ, કે પૃથ્વી ફરે છે એટલે પાણી પણ ફરે છે. બીજી વસ્તુ પવન, જે દિશામાં જોરદાર પવન ફૂંકાય પણ પાણી પર એ બાજુ જ દોડે. ત્રીજી વસ્તુ તાપમાન અને ઘનતા,
કે ગરમ પાણી હલકું હોય એટલે ઉપર વહે અને ઠંડુ પાણી ભારે હોય એટલે નીચે વહે. સમજ્યા? ખારાશ વિશે વાત કરીએ કે વધુ ખારું પાણી નીચે બેસી જાય અને ઓછું ખારું પાણી ઉપર વહે. સમજી ગયા તમે? આ જ રીઝન છે પ્રવાહ કેમ વહે છે. સમજી ગયા? વાત કરીએ હવે બીજી કે પ્રવાહોના બે પ્રકાર છે. સમજ્યા? પેલો હોય છે ગરમ પ્રવાહ જે વિષુવવૃત્ત થી ધ્રુવ પ્રદેશ તરફ જાય છે અને આ પ્રવાહો જે કિનારે જાય છે તે ગરમી વધારે છે. બીજી વસ્તુ છે કે જે ધ્રુવો થી વિષુવવૃત્ત તરફ આવે છે અને આ પ્રવાહ કિનારા પર ઠંડક લાવે છે. સમજ્યા? ત્રીજી વસ્તુ માછીમારો માટે વરદાન છે. જ્યાં ગરમ અને ઠંડો પ્રવાહ એકબીજાને મળે છે ત્યાં કુદરતના કરિશ્મા થાય છે. ત્યાં પ્લેનેક્ટન નામનો જે ખોરાક પુષ્કળ બને છે એટલે ત્યાં માછલીઓ મેળો ભરાય છે. સમજ્યા? માછલીઓનો મેળો ભરાય છે. દુનિયાના સૌથી મોટા જે મત્સ્ય ઉદ્યોગો કેન્દ્રો આવા સંગમ સ્થાને જ આવેલા છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો કે જમીનના પ્રકાર વિશે. હવે વાત કરીએ કે જમીનના પ્રકાર વિશે કે આપણે વાતાવરણમાં ઉડ્યા, દરિયાના પ્રવાહો જોયા, હવે આપણે પાછા જમીન પર આવી જઈએ. કારણ કે આપણે જે અનાજ ખાઈએ છીએ એ આ જમીનની આભારી છે. તમને ખબર છે કે જમીનનું માત્ર 1 સેન્ટીમીટર જેટલું પડ બનતા હજારો વર્ષ લાગે છે. ચલો આજે આપણે સમજીએ. પેલી જમીન જે હોય છે કાપની જમીન, જે સૌથી ફળદ્રુપ હોય છે. આ જમીન નદીઓના આશીર્વાદ છે. નદીઓ પોતાની સાથે જે કાપ ઘસી લાવે છે તેનાથી આ જમીન બને છે. ઉત્તર ભારતનું જે મેદાન અને ગુજરાતના નદી કિનારા જે પ્રદેશો છે મિત્રો, આ જમીન જોવા મળે છે. ખેતી માટે આ નંબર 1 જમીન છે. બીજી વસ્તુ છે કાળી જમીન, જેને કહેવાય બ્લેક સોઇલ, કપાસની ફેવરિટ છે. ત્યાં જમીન એટલે કે લાવા રસના ખડકોથી બનેલી જમીન. આની ખાસિયત એ છે કે તે ભેજનો બહુ લાંબો સમય પકડી રાખે છે. જ્યારે આ જમીન સુકાય ને ત્યારે એમાં મોટી તિરાડો પડે છે. અને હા, આ કપાસના પાક માટે આ સર્વોત્તમ છે. એટલે જ આને કપાસની કાળી જમીન કહેવાય છે. ત્રીજી જમીન કે રાતી જમીન, જે લોહ તત્વનો જાદુ છે. આ જમીન લાલ કેમ દેખાય છે? કારણ કે એમાં આયર્ન ઓક્સાઇડ વધારે હોય છે, જે દક્ષિણના ભારતમાં આ જમીન સૌથી વધુ જોવા મળે છે. આમાં બાજરી અને મગફળી જેવા પાક સારા થાય છે. ચોથી વસ્તુ લેટેરાઇટ જમીન, જે પડખાઉ જમીન પર કહેવામાં આવે છે, કે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય છે અને આવી જમીન સુકાઈ જાય છે ત્યારે ઈંટ જેવી સખત થઈ જાય છે. ચા અને કોફીના બગીચા માટે આ જમીન બેસ્ટ છે. પાંચમી જમીન પર્વતીય અને રણ પ્રદેશ પ્રકારની જમીન. હિમાલયની પર્વતીય જમીન હોય, જ્યાં જંગલો વધુ હોય, અને રાજસ્થાન કે કચ્છના રણ પ્રદેશની રેતાળ જમીન હોય, જ્યાં વરસાદ બહુ ઓછો હોય. સમજ્યા મિત્રો? હવે વાત કરીએ છીએ જંગલોના પ્રમાણ વિશે. મિત્રો આપણે શ્વાસ લઈએ છીએ કારણ કે પૃથ્વી પર જંગલો છે. જંગલો એ પૃથ્વીના ફેફસા છે. પણ શું તમને ખબર છે કે આપણો દેશમાં અને દુનિયામાં કેટલો જંગલો છે અને અત્યારે કેટલા છે? ચાલો આજે આપણે વાત કરીએ. પહેલી વાત કરીએ કે આદર્શ પ્રમાણ કેટલું હોવું જોઈએ જંગલો. 33% રૂલ. વિદ્યાર્થી મિત્રો, 1952ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ કોઈ પણ દેશના કુલ વિસ્તારના 33% ભાગમાં જેટલા જંગલો હોવા જોઈએ. જો 33% જંગલો હોય ને તો જ કુદરતનું સંતુલન જળવાય અને વરસાદ સમયસર આવે અને ગરમી ઓછી લાગે. બીજી વસ્તુ, ભારત અને ગુજરાતની સ્થિતિ વિશે વાત કરીએ. ધ રિયાલિટી ચેક, કે હવે વાત કરીએ અસલી સ્થિતિની, કે ભારતમાં કે અત્યાર સુધી ભારતમાં 24.62% ભાગમાં જંગલો અને વૃક્ષો છે. એટલે કે આપણે હજુ 33% થી ઘણા દૂર છીએ. બીજી વસ્તુ, ગુજરાત વિશે વાત કરીએ કે મિત્રો આપણા ગુજરાતમાં તો જંગલોનું પ્રમાણ ઘણું ઓછું છે. લગભગ 10% થી 11%ની આસપાસ છે. એટલે જ આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવાની જરૂર છે.
ત્રીજા વિશે વાત કરી કે જંગલોનું મહત્વ કેમ ઘટતું જાય છે, કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો અને શહેરીકરણને કારણે આપણે જંગલો કાપતા ગયા છીએ. પરિણામે શું થયું છે, ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, વન્યજીવોની જે રહેઠાણ છીનવાઈ ગયા અને રણ વિસ્તારમાં વધવા લાગ્યા છે. આ રીઝનને કારણે જંગલો ઘટતા ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃથ્વીના પેટાળની લઈને આકાશના 10,000 કિલોમીટર ઊંચા ઉષ્માવરણ સુધીની સફર પૂરી કરી. આપણે જોયું કે વાતાવરણ કેવી રીતે આપણને બચાવે છે, પવનો કેવી રીતે આપણને દોડે છે અને જમીન આપણને કેવી રીતે અનાજ આપે છે. આજે આપણે જે ભણ્યા છીએ એ માત્ર પરીક્ષામાં પાસ થવા માટે નથી, પણ આ સુંદર પૃથ્વીને સમજવા માટે છે. મિત્રો યાદ રાખજો કે પીસવેર એજ્યુકેશનનો ઉદ્દેશ્ય તમને ગોળપટ્ટી કરવાનો નથી, પણ વિષયના માસ્ટર બનાવવાનો છે. મને આશા છે કે આજના આ લેક્ચર પછી જ્યારે તમે તમારી ટેક્સ્ટબુકના પાના ખોલશો ત્યારે તમને દરેક આકૃતિ બોલતી લાગશે. આજના લેક્ચરમાં આપણે જે પણ મુદ્દાઓ ચર્ચા પછી તે અક્ષાંશ હોય કે સમુદ્રના પ્રવાહ હોય કે જંગલોનું પ્રમાણ હોય, આ બધું જ તમારી આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો મિત્રો, જતા તમને એક સવાલ પૂછતો જાઉં કે આપણા ગુજરાતમાંથી કયું મહત્વનું અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો તમે આખો વિડીયો જોયો હશે તો તમને આનો જવાબ ચોક્કસ આવડશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, મહેનત એવી રીતે કરો કે સફળતા નહીં પણ તમે પોતે જ ઇતિહાસ બની જાઓ. આજના લેક્ચરમાં મારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં એક નવા ધમાકેદાર ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ વેરી મચ.